હવે જોઈએ સમાચાર વિસ્તારથી। દક્ષિણ ગુજરાતમાં સોમવારથી ફરી એક વખત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી, જેના પગલે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ત્યારે સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વધતો ઓછો વરસાદ વરસતા ફરી એક વખત વરસાદી માહોલ બન્યો હતો। ત્યારે ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ફરી એક વખત મેઘા અને રમઝટ બોલાવી હોય તેમ સોમવારના રોજ નવસારી, ડાંગ, મહુવા સહિતના વિસ્તારના ભારે વરસાદ વરસતા નદી નાળા છલકાઈ ગયા હતા, તો કેટલાય માર્ગો પર પાણી ફરી વળતા માર્ગો બંધ કરાયા હતા। ત્યારે સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો માંગરોળ, ઉમરપાડા, ઓલપાડ સહિતના તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। ઓલપાડ તાલુકામાં મધ્યરાત્રિથી પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। માંગરોળ તાલુકામાં સવારે 8 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને લઈ નદી નાળા છલકાયા હતા, તો માંગરોળ તાલુકામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। માંગરોળ તાલુકાના વકીલપરા ગામનો પુલ પાણીમાં ગરકાવ થતા નોકરી અને સ્કૂલે જતા છોકરાઓ મુશ્કેલીમાં મુકાયા હતા, તો લીબારાથી આસારમાં માર્ગ પર પાણી ફરી વળ્યા હતા, તો કોસંબાથી મોસાલી રોડ પર પાણી ફરી વળ્યા હતા। તો ઓલપાડ નાકીમાં ભારે વરસાદના પગલે સ્ટેટ હાઈવે પર ઘૂંટણસમા પાણી ભરાયા હતા। કેમ રેલવે ઓવરબ્રિજના સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા અને અમૃતનગર પોસ્ટ ઓફિસ રોડ, અજમેરી નગર પર પાણી ભરાયા હતા। વાહન ચાલકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં મોડી રાત્રેથી ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે ઉમરપાડા, માંગરોળની, તો માંગરોળમાં ગત રાત્રિથી વરસાદ શરૂ થયો છે અને હાલમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ત્યાં સુધીમાં લગભગ 10 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે અને હાલ વરસાદ યથાવત છે। ઉમરપાડાની અંદર પણ 5 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે। ઓલપાડ તાલુકાની વાત કરવામાં આવે તો ઓલપાડ તાલુકામાં પણ 1 ઇંચથી વધુ વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। ત્યારે હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી અને એ આગાહી પણ સાચી ઠરી છે। ત્યારે દક્ષિણ ગુજરાતની અંદર ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે માંગરોળ તાલુકાની વાત કરવામાં આવે તો માંગરોળ તાલુકાની અંદર પણ ભારે વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, તો એક ગામથી બીજા ગામને જોડતા જે ડુબાઉ પુલો છે, એ ડુબાઉ પુલો ઉપરથી પણ પાણી ફરી વળ્યા છે, જેને લઈને તંત્ર પણ હરકતમાં આવ્યું છે। ત્યારે હાલમાં જ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપી હતી, એ રીતે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે સુરત ગ્રામ્યની અંદર પણ ઓલપાડ, માંગરોળ, ઉમરપાડા સહિતના તાલુકાઓમાં ભારે વરસાદને લઈને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા હતા। મહેન્દ્રસિંહ મંગરોલા, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। સુરત જિલ્લાની મહુવાની પૂર્ણા નદી ગાંડીતુર બની છે। મહુવાથી પસાર થતી પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે। મહુવા ગામમાંથી પસાર થતો બ્રિજ પ્રશાસન દ્વારા બંધ કરવામાં આવ્યો છે। પૂર્ણા નદી કિનારે રહેતા 112 પરિવારોને સાવચેતીના ભાગરૂપે સ્થળાંતર કરી દેવાયા છે। હજુ પણ નદીનું જળ સતત વધી રહ્યું છે। દક્ષિણ ગુજરાતમાં સવારથી મેઘો મુશળધાર વરસી રહ્યો છે, ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા પૂર્ણા નદી ગાંડીતુર બની છે। પ્રશાસન દ્વારા બ્રિજ બંધ કરવામાં આવ્યો છે, તો તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે 112 લોકોનું સ્થળાંતર કર્યું છે। ઓંડજ, મિયાપુર, બુધલેશ્વર ગામને એલર્ટ કરાયા છે। ફાયર બ્રિગેડ તેમજ પોલીસની ટીમ એલર્ટ પર છે। ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મહુવાની પૂર્ણા નદી ગાંડીતુર બની છે। મહુવાથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે। આમ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે, તેમજ સ્થાનિકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે નદીના નીચાણવાળા વિસ્તારમાં નદીના પાણી ઘૂસી જતા સ્થાનિકોને હાલાકી પડી રહી છે। દર વખતે નદીના પાણી ગામમાં ઘૂસી જતા હોય છે। જે રીતે ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, તેના લીધે જે આ પૂર્ણા નદી છે, મહુવા તાલુકાના મહુવા ગામની અંદર એના દ્રશ્યો છે, જે ભયાવહ દ્રશ્યો સર્જાઈ રહ્યા છે। આ દ્રશ્યો જોતા એવું લાગે છે કે પરિસ્થિતિ જો ઉપરવાસમાં આવી રીતે જ વરસાદ વરસતો રહ્યો તો વણસી શકે છે। ગામને પણ એલર્ટ કરવામાં આવ્યું છે। નીચાણવાળા ઘણા ગામોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું છે। ત્યારે આ જે રીતનું આ ગાંડીતુર થઈ છે નદી ને જે એનો વહેણ છે,
તે વહેણ જોતા પરિસ્થિતિ વણસે તેની પૂરેપૂરી સંભાવના છે. આપણી સાથે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આજે પૂર્ણા નદીનો જે આ લો લેવલ બ્રિજ છે, ગામનો જે જૂનો બ્રિજ છે, તે બ્રિજ બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ ગયો છે આ બ્રિજ માટે, ને ઘણા ગામના આગેવાનો જે અહીંના સ્થાનિક રહીશો છે એવા આપણી સાથે ગામના એક આગેવાન છે જે જિલ્લા પંચાયતના સદસ્ય છે. આપણે એમની સાથે આ પરિસ્થિતિની ચર્ચા કરીએ. જી, આપનું નામ જણાવો. મારું નામ જીનેશ ભાવસર છે. હું મહુવા સીટ પરથી જિલ્લા પંચાયત સદસ્ય છું. હાલ સવારે 11 વાગ્યાથી મને મેસેજ જતા ઉપરવાસથી કે ભાઈ વરસાદ ખૂબ ઘણો છે ઉપરવાસમાં, એટલે મહુવા પૂર્ણામાં પાણી આવવાની શક્યતા છે. 11:30 વાગ્યા પછી અમે પ્રશાસન સાથે, મામલતદાર અને સરપંચ સાથે કોન્ટેક્ટ કરતા ત્યારે નદી બિલકુલ ખાલી હતી. પરંતુ આ તમે જોઈ શકો છો કે છેલ્લા 2 કલાકની અંદર ઘોડાપુર જેવી પરિસ્થિતિ છે. ને હાલ અમારો જૂનો પુલ છે, એ જૂનો પુલ લગભગ પોણા ભાગનો પુલ ભરાઈ ગયો છે. ને પાણીની વધવાની હજુ શક્યતા હોય અમે વ્યવસ્થાના ભાગે નીચાણવાળા વિસ્તારને ખાલી કરાવીને સલામત સ્થળે એમને પ્રાથમિક શાળામાં ખસેડી લીધા છે. અને એમના માટે જે કે બી જરૂરિયાતની વ્યવસ્થા કરવાની હોય એ કરવા માટેનું અમે સૂચન કરી દીધું છે પ્રશાસનને. જે કેટલા ગામોને હમણાં હાલમાં અસર થઈ છે એવું? આ પાણીથી અમારા આગળ ગામમાં શેખપુર છે, આ બાજુમાં અમારા બુડલેશ્વર છે, મિયાપુર છે, આ બાજુ રાણત છે, ઓણત છે, આ બધા ગામોના જે અમારા વિસ્તાર છે એમાં પાણીની આવવાની શક્યતા પૂરેપૂરી રહી છે. અગાઉ બી 15-20 દિવસ પહેલા પાણી આવ્યું હતું ત્યારે આ પાણીથી અમને આ મિયાપુર છે, અમારો બુડલેશ્વર છે, ઓણત છે, એ બધા ગામોના અમારા મહુવા ગામોના લોકોને રહેવાસીઓને ખૂબ મોટું નુકસાન થયું હતું. જી, તો તંત્ર સજાગ થઈ ગયું છે અને કોઈ રીતની પેનિક ન થાય તે માટે તંત્રએ તમામ જરૂરી કાર્યવાહી શરૂ કરી દીધી છે. અને હવે રાહ જોવું રહ્યું કે આ પાણીનો ફ્લો ઘટી જાય અને કોઈ મોટી સમસ્યા ન ઉપજે તેની રાહ જોઈ રહી. મુકેશ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ, સુરત. ઈચ્છાપુર 4 રસ્તા પર બિસ્માર રસ્તાઓને લઈ મુદ્દે હજીરાવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે. જેથી આ વિસ્તારના 100 થી વધુ સ્થાનિક લોકો દ્વારા હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ઘેર ઘેર તિરંગો પછી લગાવજો, પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બતાવજો સહિતના બેનર અને પ્લે કાર્ડ લઈને હજીરા વિસ્તારના લોકોએ વિરોધ નોંધાવ્યો છે. હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓ અંગે વારંવાર ચેતવણી આપવા છતાં સરકાર અને NHAIના અધિકારીઓ દ્વારા કોઈ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે. અને આથી આ વિસ્તારના 100 થી વધુ સ્થાનિક લોકો સોમવારે ઈચ્છાપુર 4 રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન કરવા એકત્ર થયા હતા. બિસ્માર રસ્તાઓથી હજીરા કાંઠા વિસ્તાર ખાતે રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઈચ્છાપુર 4 રસ્તા ઉપર હજીરાવાસીઓ એકઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકો દ્વારા સમસ્યાઓ અંગે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં આજ દિન સુધી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તારના લોકો આ સમસ્યાથી પરેશાન છે. આ વિસ્તારના 100 થી વધુ સ્થાનિક લોકો હાથમાં પ્રદર્શન પ્લે કાર્ડ અને બેનર લઈને ઉભા હતા. હાથમાં વિવિધ પ્રકારના પોસ્ટરો લઈ વિરોધ પ્રદર્શન કરતા સ્થાનિકો નજરે આવ્યા હતા. ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ પ્રદર્શન સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યું હતું. જોકે વિરોધમાં તમામ પોલીસ અને ટ્રાફિક નિયમોનું પાલન પણ લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. સાહેબ, અમારા જે નેશનલ હાઈવે જે છે એ સુરત હજીરાથી ઢુલિયાનો નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવ્યો છે. પરંતુ સાહેબ, અમારે દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણઆવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના ખાડાઓને બાંધમાં લીધું છે. અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સાહેબ, હજીરા વિસ્તારમાં આ જે આપણે સર્કલ પર ઉભા રહ્યા છે, આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી NOC ન આપવાના કારણે આજે ઓવરબ્રિજ નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે. હજીરા કાંઠા વિસ્તાર વિકાસ સહકારી મંડળી લિમિટેડના પ્રમુખ દીપક પટેલે જણાવ્યું હતું કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકારી અધિકારીઓને જાગૃત કરવા માટે આ વિરોધ અમે કરી રહ્યા છીએ. અમારા વિસ્તારમાં નેશનલ હાઈવે પસાર થાય છે, જે હજીરાથી ધુલિયા સુધી જાય છે. દુઃખ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારીઓ અને વહીવટી અધિકારીઓ
રાજકીય નેતાઓની અણઆવડતના કારણે હજીરા વિસ્તારના રસ્તાઓને બાનમાં લીધા છે. એના વિરોધ માટે અમે એકત્ર થયા છીએ. અત્યારે જે સર્કલ પર અમે ઉભા છીએ ત્યાં સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 વર્ષથી એનઓસી ન આપવાના કારણે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરવામાં આવી નથી. જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. તો ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને લઈને મહુવા તાલુકાની ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં આવેલા પાણીને લઈને ગ્રામજનો નદી કાંઠે પાણી જોવા પહોંચી ગયા હતા. વધી રહેલા નદીના જળસ્તરને લઈને તંત્ર પણ હાલ સતર્ક થઈ ગયું છે. થોડા દિવસના વિરામ બાદ ફરી દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં શ્રાવણના છેલ્લા દિવસે સુરત, તાપી, નવસારી સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં ભારે વરસાદ વરસતા મહુવા તાલુકામાં પસાર થતી ઓલણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ભારે પાણીની આવક થતા ધસમસતા પાણીનો પ્રવાહ ઘૂઘવાટા મારી રહ્યો છે. ઓલણ નદીમાં નવા નીર આવતા ગ્રામજનો નદીના કાંઠે પહોંચી ગયા હતા. ત્યારે નદીના વધી રહેલા જળસ્તરને લઈને તંત્ર હરકતમાં આવી ગયું છે અને સાવચેતીના પગલાં ભરી રહ્યું છે. ઓલણ નદીના પાણી વધતા હાલ નદી કાંઠે આવેલ સ્મશાન પણ પાણીમાં ગરક થઈ ગયું છે. તાપીમાં ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના પગલે પાણીની આવક વધતા ઓલણ નદી ગાંડીતુર બની છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. પલાસિયા ગામમાં પટેલ ફળિયામાં 10 થી વધુ ઘરમાં પાણી ઘૂસ્યા છે. અંધારવાડી દૂર ગામના મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં પણ પાણી ઘૂસ્યા છે. ઘરમાં પાણી ઘૂસી જતા રહેવાસીઓ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે અને ઉપરવાસ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓનું જળસ્તર વધ્યું છે. ગાંડીતુર બનેલી નદીઓના પાણી રસ્તા પર ફરી વળ્યા છે. જિલ્લાના વિવિધ વિસ્તારના 40 થી વધુ રસ્તાઓ જળમગ્ન થયા છે. ભરૂચમાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી મેઘરાજાની ગાજવીજ સાથે ધમાકેદાર એન્ટ્રી થઈ છે. શહેરમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવનને અસર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એક સપ્તાહના વિરામ બાદ સોમવારે સવારે ભરૂચમાં વરસાદ શરૂ થયો હતો. બપોર બાદ મેઘરાજાની જોરદાર બેટિંગ શરૂ થતા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. એક સપ્તાહની આકરી ગરમી અને ભેજના કારણે મેઘરાજાએ સોમવારે બપોરે જોરદાર આગમન કર્યું હતું અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે સચોટ માહિતી આપી હતી અને 1-2 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની આગાહી કરી હતી અને ભરૂચમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શહેરમાં લગભગ 1 કલાક સુધી પડેલા વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. કામ અર્થે બહાર ગયેલા લોકો વરસાદને કારણે અટવાઈ પડ્યા હતા અને અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીઓ વહેતી જોવા મળી હતી. ભરૂચમાં 2 કલાકમાં ખાબકેલા 5 ઇંચ વરસાદે સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. સલામતીના ભાગરૂપે અમુક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા અને શહેરમાં જાહેર માર્ગો પર પાણી ભરાઈ જવાના કારણે શહેરમાં ટ્રાફિક પણ જોવા મળ્યું હતું. ભરૂચમાં સોમવાર બપોર બાદ શરૂ થયેલા સાંબેલાધાર વરસાદે સમગ્ર શહેર અને જિલ્લાને પાણી જ કરી નાખ્યું હતું. હાલમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાલિયા તાલુકામાં 12 ઇંચ નોંધાયો છે, જેના કારણે અનેક ગામોમાં અને તેમને જોડતા માર્ગો પર પાણી ભરાઈ ગયા છે. લોકોને કામ વગર બહાર નહીં નીકળવા તંત્રએ અપીલ કરી છે. તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં પાણીનું જળસ્તર વધતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં વાલ્મીકી નદી તટે કેટલાક પશુપાલક પોતાના પશુઓને લઈને પશુ ચરવા માટે આવ્યા હતા. તે દરમિયાન વાલ્મીકી નદીનું જળસ્તર અચાનક વધી જતા પશુપાલકો નદીના પ્રવાહ વચ્ચે અટવાયા હતા. પલોડ તાલુકામાંથી પસાર થતી વાલ્મીકી નદીમાં પાણીનું જળસ્તર વધતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેમાં વાલ્મીકી નદી તટે કેટલાક પશુપાલક પોતાના પશુઓને લઈને પશુ ચરવા માટે આવ્યા હતા. તે દરમિયાન વાલ્મીકી નદીનું જળસ્તર અચાનક વધી જતા પશુપાલકો નદીના પ્રવાહ વચ્ચે અટવાયા હતા, જેમાં 5 પશુપાલકો પૈકી 3 પશુપાલકો નદીના પ્રવાહમાંથી પોતાનો બચાવ કરી નીકળી ગયા હતા અને 2 પશુપાલકો જળના ધગધગતા પ્રવાહ વચ્ચે ફસાયા હતા, જેમની બચાવ કામગીરી માટે વાલોડ મામલતદાર તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં એસડીઆરએફ અને એનડીઆરએફ અને બારડોલી ફાયર બ્રિગેડની ટીમ બચાવ કામગીરીમાં લાગ્યા હતા.
પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધુ હોવાથી તેઓને બચાવ કામગીરીમાં સફળતા ના મળી હતી. ત્યારબાદ જિલ્લા કલેક્ટર દ્વારા તે સ્ટેટ ડિઝાસ્ટર કંટ્રોલ ગાંધીનગર જાણ કરાઈ હતી. જે બાબત પરિસ્થિતિની જાણી સ્ટેટ વિભાગ દ્વારા કોસ્ટગાર્ડ દમણની મદદ લેવાઈ હતી, જેમાં કોસ્ટગાર્ડ દમણનું હેલિકોપ્ટરના માધ્યમથી પાણીના વચ્ચે ફસેલ 2 લોકોને એરલિફ્ટ પ્રોસેસ થકી રેસ્ક્યુ હાથ ધરાયું હતું અને હેલિકોપ્ટરના માધ્યમથી 2 પશુપાલકોને સુરક્ષિત રીતે પાણીના પ્રવાહમાંથી બચાવવામાં આવ્યા હતા. 2 સપ્ટેમ્બરથી શરૂ થનારા સદસ્યતા અભિયાન 2024 અંતર્ગત દાદરાનગર હવેલી ભાજપ દ્વારા પણ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં દાદરાનગર હવેલી સાંસદ કલાબેન ડેલકરે ભાજપની સદસ્યતા લીધી હતી અને વધુમાં વધુ લોકોને ભાજપના સભ્ય બનાવવા આહવાન કર્યું હતું. ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ થઈ રહ્યું છે ત્યારે ભાજપના હોદ્દેદારોને ડર છે કે આ અભિયાન દરમિયાન લોકો વચ્ચે કઈ રીતે જવું અને તેમને ભાજપમાં જોડાવા માટે મનાવવા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ નજીક છે ત્યારે ભાજપના નેતાઓ સદસ્યતા અભિયાનના નામે લોકોને ભાજપ સાથે જોડાવવા અને સરકાર તેમની સાથે છે તેવું આશ્વાસન આપવામાં લાગ્યા છે. જોકે સદસ્યતા અભિયાન ભાજપ માટે બુમરેંગ સાબિત થશે કે કેમ તે તો આવનાર સમયમાં જ ખબર પડશે. ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે દાનહ ભાજપ દ્વારા પણ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. जैसे कि आप सब जानते हैं, आज भारतीय जनता पार्टी के सदस्यता अभियान की शुरुआत हुई है, जिसमें हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी सबसे पहले सदस्य बने हैं और हम सब यहाँ पे एक टारगेट हमारा है कि इस बार दादरा नगर हवेली से 80,000 लोग भारतीय जनता पार्टी के सदस्य बने. अंतर्गत सेलवास नगरपालिका विस्ताરમાં કિલવણી નાકા સ્ટેટ બેંક વિસ્તારમાં યોજાયેલ કાર્યક્રમમાં દાનહ સાંસદ કલાબેન ડેલકરે ભાજપની સદસ્યતા લીધી હતી. આ સાથે જ અભિનવ ડેલકરે પણ ભાજપની સદસ્યતા લીધી હતી. આ કાર્યક્રમમાં સેલવાસ નગરપાલિકા પ્રમુખ રજની શેટ્ટી, અજયભાઈ દેસાઈ અને બીજા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ચોમાસું નવસારી માટે ભારે હોય એવું લાગી રહ્યું છે. આ વર્ષે નવસારીમાં 1-2 નહીં પણ સતત ત્રીજી વાર પૂર આવ્યું છે. છેલ્લા 24 કલાકથી નવસારી જિલ્લાના ઉપરવાસ ડાંગ જિલ્લામાં અવિરત વરસી રહેલા વરસાદને કારણે નવસારી જિલ્લામાંથી પસાર થતી નદીઓ બેકાબુ બની છે. અંબિકા, કાવેરી અને પૂર્ણા આમ 3 નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. વહીવટી તંત્ર દ્વારા શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કર્યા છે. નવસારી જિલ્લામાં ત્રીજી વખત પૂરની સ્થિતિ ઊભી થઈ છે. નીચાણવાળા વિસ્તારના મધ્યમ વર્ગીય લોકો માંડ 2 છેડા ભેગા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેવામાં પૂર તેમના માટે મહા મુસીબત બનીને આવે છે. દર વર્ષે 1 વખત પૂરનો સામનો કરવો પડે છે, પરંતુ આ વખતે 3 વખત પૂર નવસારીવાસીઓએ જોયા છે. અસરગ્રસ્તો માટે માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો છે. નવસારીના બેસત ખાડા, હિદાયતનગર, અલીફનગર, ગધેવન, શાંતિદેવી, દશેરા ટેકરી અને કાશીવાડી સહિતના 15થી વધુ જેટલા વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે લોકોને ફરજિયાત સ્થળાંતર કરવું પડે છે. જુલાઈ અને ઓગસ્ટ માસમાં 2 વખત ભારે પૂર આવ્યા હતા ત્યારે સપ્ટેમ્બર માસની શરૂઆત થતાં જ નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારના લોકોએ પૂરરૂપી આફતનો સામનો કરવો પડ્યો છે. નવસારી જિલ્લા વહીવટી તંત્રએ સરકારી વાહન ફેરવીને લોકોને સલામત સ્થળે ખસી જવા અપીલ તો કરી છે, પરંતુ ઘરમાં રહેલા સામાનને સુરક્ષિત મૂકવું એ ખૂબ જ મહેનત માંગતું કામ છે. ગઈ વખતના બંને પૂરમાં સર્વે થયો પરંતુ સરકારી સહાય મળી નથી. ત્યાં પરિવાર ત્રીજું પૂર આવતા લોકોએ આકાશ તરફ મીટ માંડીને વરુણદેવને ખમૈયા કરવાની પ્રાર્થના કરી રહ્યા છે. 2 વખતના પૂરમાં ખેડૂતોને શેરડી, શાકભાજી અને ડાંગરના પાકને ભારે નુકસાન થયું હતું, જેમાં બાગાયત અને ખેતીવાડી વિભાગે સંયુક્ત કામગીરીના ભાગરૂપે સર્વેની કામગીરી પણ કરી હતી, જેમાં સહાય મળવાની બાકી છે. ખેડૂતોએ હાલમાં જ ફેર રોપણી કરીને આર્થિક નુકસાની સરભર કરવાનો પ્રયત્ન કર્યો કે ત્યાં ફરીવાર ત્રીજી વખત પૂર આવતા ખેડૂતોની કમર ભાંગી જશે તેવી સ્થિતિ ઊભી થઈ છે. गुजरात में
बारिश का कहर देखने को मिला। सारे गुजरात के अन्य राज्यों और जिलों में पानी के वजह से बाढ़ जैसी परिस्थिति की सर्जन हुआ। आप देख सकते हो हमें नवसारी विस्तार में खड़े हैं, जहां उपवास जो डांग जिला है और सापुतारा जिला है, वहां पे जो बारिश हो रही है उस वहां का जो पानी है वो नदी में का प्रवाह बढ़ने से जो अंबिका नदी है और पूर्णा नदी है वहां पे पानी का प्रवाह इतना बढ़ गया है कि जो आजू बाजू के विस्तार है, नवसारी शहर में हम खड़े हैं, जो मच्छी मार्केट है यहाँ को बोलते हैं यास्त्री नगर है ये, और यहाँ पे पानी भर गया है लोगों घर में। ये सबसे बड़ी बात है कि एक महीने में चौथी बार इस विस्तार में पानी बढ़ गया है और पानी इतना हद तक बढ़ गया है, लोगों को यहाँ माल सामान जो है दुकानें हैं उसमें कई ज़्यादा नुकसान हुआ है, लोग परेशान हैं। नवसारी के और भी अन्य 4-5 जगह है जहाँ पे इस तरह का पानी भरा हुआ है, लोगों का जो जनजीवन है अस्त व्यस्त हो गया है, लोगों की जो माल सामान है दुकानें हैं उसमें से पानी घुसने के कितना नुकसान हुआ है। लोगों की ये मांग है कि सरकार के जैसे ही पानी उतरे तो यहाँ पे उनका सर्वे किया जाए और जो भी नुकसान हुआ है वो सरकार द्वारा, राज्य सरकार द्वारा उन्हें दिया जाए। कैमरामैन रवि वेंडे के साथ सुनील प्रजापति, इंडिया न्यूज, सूरत। તાપી જિલ્લામાં વરસેલા આફતનો વરસાદે કેટલાક સ્થાનો પર ભારે તારાજી સર્જી છે, જેમાં વ્યારા તાલુકાના પેરવડ ગામથી ઝાંકરી ગામને જોડતો માર્ગ 20 ફૂટ જેટલો ધોવાયો હતો, જેના કારણે 15 થી 20 ગામનો છેલ્લા 24 કલાકથી સંપર્ક તૂટ્યો છે। જિલ્લાના છેલ્લા 24 કલાકથી પડી રહેલ ભારે વરસાદને કારણે જિલ્લાના કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે વાલોડ, વ્યારા, ડોલવણ સહિત સોનગઢના વિસ્તારોમાં અનેક માર્ગો બંધ થયા હતા અને કેટલાક માર્ગોને ભારે નુકસાની પણ થઈ છે। વ્યારા તાલુકાના પેરવડથી ઝાંખરી ગામને જોડતો માર્ગ ધસમસતા પાણીમાં 20 ફૂટ જેટલો ધોવાઈ ગયો છે, જેના કારણે આ માર્ગ પરથી 15 થી 20 ગામોની અવરજવર અટકી પડી છે અને અનેક ગામો સાથે સીધો સંપર્ક તૂટ્યો છે। બીજી તરફ તંત્ર હાલ યુદ્ધના ધોરણે માર્ગના મરામતની કામગીરી કરવામાં લાગી ગયું છે, તો બીજી તરફ ગ્રામજનોને માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ માર્ગ પર મોટો પુલ બની જાય તો સારું। તો હવે મધુબન ડેમની જ વાત કરીએ તો મધુબન ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે મધુબન ડેમના 8 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે। 41,523 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। રાજ્યનું ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં વરસાદી માહોલના કારણે તાલુકામાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહી છે અને ઝરણા અને નદી નાળાઓ પણ ખળખળ વહી રહ્યા છે। ત્યારે મધુબન ડેમની જ વાત કરીએ તો મધુબન ડેમમાં ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હાલ જે મધુબન ડેમના 8 જેટલા દરવાજા ખોલી દેવામાં આવ્યા છે અને 8 દરવાજામાંથી 50,000 ક્યુસેક પાણી હાલ દમણગંગા નદીમાં છોડાઈ રહ્યું છે। મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે 8 દરવાજા ખોલાયા છે। 41,523 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। મધુબન ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે ડેમમાં પાણીની આવક વધી હતી, જેથી સાવચેતીના ભાગરૂપે મધુબન ડેમના 8 દરવાજા 1 મીટર જેટલા ખોલવામાં આવ્યા હતા। હાલ મધુબન ડેમમાંથી કુલ 41,523 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ડેમમાં પાણીની આવક 41,240 ક્યુસેક જેટલી છે। હાલ મધુબન ડેમની સપાટી 77.05 મીટર પર સ્થિર છે। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે। જોકે જિલ્લાના ઉપરવાસ એવા ધરમપુર અને કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે, તો જિલ્લાની જીવાદોરી સમાન મધુબન ડેમમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેના કારણે ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। बारिश के मौसम की बात किया जाए तो हाल जो हम है मधुबन डैम के पास, मधुबन डैम की बात किया जाए तो जो पहाड़ी इलाका है, जो दमनगा नदी के ऊपर जो पहाड़ी इलाका है, पहाड़ी के ऊपर के रात को भारी बारिश होने के कारण जो आप देख सकते हैं कि मधुबन डैम के हाल जो है, जो दरवाजे 8 दरवाजा खोले गए उपरवास में भारी बारिश होने के कारण जो दमनगा नदी है, दमनगा नदी के ऊपर जो बनाया गया डैम जो मधुबन डैम है, मधुबन डैम में हाल 8 जितने दरवाजे हाल खोले गए हैं और 50,000 क्यूसेक पानी जितना जो दमनगा नदी में हाल छोड़ा जा रहा है। और जो नदी किनारे जो रहने वाले लोग हैं उसको सावचेत रहने की जो तंत्र ने अपील भी की है। जगदीश बोंगे, इंडिया न्यूज गुजरात, कपराड़ा। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। હવામાન વિભાગે સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે,
જેને પગલે ગત રાત્રે ભારે વરસાદ પડ્યો હતો અને સવારથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે સુરતમાં ફરી એકવાર રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ હતી। ઉધના નવસારી રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી હતી। તો બીજી બાજુ ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહી રહી છે, જેથી કોઝવેની સપાટીમાં વધારો થયો છે। આજે સવારે કોઝવે 9 મીટરની સપાટી ઉપરથી વહી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમની સપાટી 12 કલાકે 336.18 ફૂટે પહોંચી હતી। હવામાન વિભાગ દ્વારા સુરત અને અન્ય જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। ત્યારે આગામી 7 દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ગુજરાતમાં એક સાથે વરસાદની 4 જેટલી સિસ્ટમો સક્રિય થવાથી મધ્ય અને દક્ષિણ ગુજરાત સહિત કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની સંભાવના છે। ત્યારે સુરતમાં ગઈકાલથી વરસાદી માહોલ જામ્યો છે। અવિરત વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો ફરી એક વખત સામે આવ્યા છે। સુરતમાં ધીમી ધારે વરસતા વરસાદને પગલે મોટા ભાગના રોડ ઉપર પાણી ભરાયા છે, જેમાં ઉધના નવસારી રોડ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। વહેલી સવારે કામ ધંધે જતા લોકો અટવાયા હતા। ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા હતા। દર વખતે થોડા વરસાદમાં જ પાણી આ રોડ પર ભરાઈ જાય છે, જેને પગલે લોકોને હાલાકી સહન કરવી પડે છે। ત્યારે પાણી ભરાતા સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા ગટરો ખુલ્લી કરવાની કામગીરી વરસતા વરસાદમાં શરૂ કરવામાં આવી હતી। સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। ત્યારે બીજી બાજુ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમમાંથી ફરી એક વખત પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। ઉકાઈ ડેમમાંથી હાલ તાપી નદીમાં 1,63,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે। ઉકાઈમાંથી છોડવામાં આવેલું પાણી સુરતના વિયરકમ કોઝવે સુધી પહોંચે છે, જેથી વિયરકમ કોઝવેની સપાટી આજે સવારે 9 મીટરે પહોંચી હતી। 8.25 મીટરે વહી રહેલા કોઝવેની સપાટીમાં એકાએક વધારો થયો હતો। કોઝવેની સપાટી વધતા નયનરમ્ય નજારો સામે આવ્યો હતો। જોકે જ્યારથી વરસાદની સિઝન શરૂ થઈ છે ત્યારથી કોઝવે ભયજનક સપાટી પરથી વહી રહ્યો છે, જેથી લોકોના અવરજવર માટે કોઝવે બંધ કરવામાં આવ્યો છે। વાત કરીએ ઉકાઈ ડેમની, તો ઉકાઈ ડેમના દરવાજા ફરી એક વખત ખોલવામાં આવ્યા છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે। ત્યારે રૂ લેવલ જાળવી રાખવા માટે અને આગામી દિવસોમાં વરસાદની આગાહીને પગલે ફરી એક વખત ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે। ઉકાઈ ડેમમાં 1,63,062 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું, જે વધારીને તારીખ 3 સપ્ટેમ્બર 2024ને સવારે 12 કલાકે 1,84,772 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। હાલ ઉકાઈ ડેમની સપાટી 336.18 ફૂટ પર પહોંચી છે, જ્યારે ડેમમાં પાણીની આવક 1,68,880 ક્યુસેક છે। ડેમમાંથી પાણીની આવક 1,84,772 ક્યુસેક છે। ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે। તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।